કવિતાઓ લખાય છે એને માટે હું ભગવાનનો ખૂબ આભાર માનું છું, કારણ કે જે આવીને લખાવી જાય છે ત્યારે હું કાંઈ બહુ મોટી કવિયત્રી નથી. અને બીજા તમારા બધાનો આભાર કે તમે બધા આજે સાંભળો છો મને લાઈવ. જ્યારે એક છોકરો છોકરીને ભગાડી જાય તો પ્લીઝ યાર નો કમેન્ટ પ્લીઝ, પછી છેલ્લે કમેન્ટ્સ કરજો બધા. તો આજુબાજુ કેવું વાતાવરણ હા મારા મને ભગાઈ દીધી. તો એક આખી ઇમેજ તમે અહીંયા આગળ કરશો તો આ કવિતાની તમને બહુ મજા આવશે કે સમીર આજે સુગંધને આંખ વગાડીને લઈ ગયો, એ વાત પ્રસરી ગઈ વનમહી. સમીર આજે સુગંધને આમ ભગાડીને લઈ ગયો, એ વાત પ્રસરી ગઈ વનમહી. પાંદડાઓ કરવા લાગ્યા કાનાફૂસી ને ગણગણાટ થઈ ગયો વનમહી. પાંદડા કરવા લાગ્યા કાનાફૂસી અને ગણગણાટ થઈ ગયો વનમહી. ડાળીઓ ઊંચી થઈ થઈને જોવા લાગી, કેકોર ગઈ સુગંધ વનમહી. ડાળીઓ ઊંચી થઈ થઈને જોવા લાગી કે કેકોર ગઈ સુગંધ વનમહી. કાંટાઓએ બાયો ચડાવી આવા દે ખેર નથી સમીરની. કાંટાઓએ બાયો ચડાવી આવા દે ખેર નથી સમીરની. પંચાયત થઈ વનમાં પાછી લાવો સુગંધને. પંચાયત થઈ વનમાં પાછી લાવો સુગંધને. ફૂલ કહે હું સાક્ષી છું એમના અસીમ પ્રેમનો. ફૂલ કહે હું સાક્ષી છું એના અસીમ પ્રેમનો. સુગંધને સમીરનો આધાર છે. સુગંધને સમીરનો આધાર છે અને સમીર સુગંધથી ભર્યો છે. સમીર સુગંધથી ભર્યો છે. તેથી મેં જ ભગાડી દીધી સમીર સંગ સુગંધને. તેથી મેં જ ભગાડી દીધી સમીર સંગ સુગંધને.